હેલો મિત્રો, કેમ છો? આજે આપણે સીપીસીની અંદર એટલે કે સિવિલ પ્રોસિજર કોડની અંદર નવા પ્રશ્નની ચર્ચા કરવા જઈ રહ્યા છે. આજનો આપણો પ્રશ્ન છે હુકમનામાની બજાવણીની રીત સમજાવો. મોસ્ટ ટાઈમથી સવાલ છે અને ખૂબ જ ઇઝી પ્રશ્ન છે. પરીક્ષાની અંદર આવી જાય તો ઇઝીલી તમારાથી લખી શકાય તેવો પ્રશ્ન છે. ચાલો, આ પ્રશ્ન પૂછાય એટલે આપણા ફોર્મેટ મુજબ સૌથી પહેલાં આપણે મુદ્દા બનાવવાના છે. ફ્રન્ટ પેજ ઉપર શું મુદ્દા બને છે? સૌથી પહેલાં આપણે ઇન્ટ્રોડક્શન એટલે કે પ્રસ્તાવના, ત્યાર પછી સવાલને લગતા મુદ્દા બનાવવાના છે. અહીં આપણો સવાલ છે હુકમનામા બજાવણીની રીત પૂછેલી છે. રીત છે તો રીતની અંદર આપણે 3 મુદ્દા બને છે. સૌથી પહેલાં હુકમનામા બજાવણીની અરજી કરવાની, ક્યાં કરવાની, કેવી રીતે કરવાની, કોને કરવાની એનો પ્રશ્ન આવે. પછી બીજો વાત આવે હુકમનામા બજાવણીની કાર્યવાહી કોણ કરશે, કેવી રીતે કરશે એની વાત છે. અને ત્રીજી વાત આવે કે જુદા જુદા હુકમનામા આપેલા હોય તો એની રીત શું છે. ઓકે, તો એની રીત આપણે અહીંયા 7 મુદ્દામાં આપણે વિભાજિત કરેલી તે સમજાવવાની છે. પછી કેસ સમજાવવાનો છે અને લાસ્ટની અંદર તમારે શું લખવાનું છે? કન્ક્લુઝન એટલે કે સમાપન લખવાનું રહે છે. આ રીતે તમારે મુદ્દા બનાવવાનો છે અને પછી વિસ્તૃત એને સમજાવવાના રહે છે. ચાલો તો શરૂઆત કરીએ. ખૂબ જ ઇઝી પ્રશ્ન છે. એક જ પ્રશ્નની અંદર તમારા 7 મુદ્દાની અંદર એક જ જવાબ આવે છે, પણ એને આપણે વિસ્તૃત સમજી લઈએ કે કેવી રીતે લખવાનો છે. ચાલો પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ. હવે આપણે આગળ એક વિડીયો બનાવી ગયા હતા કે હુકમનામું આવી જાય, ઓર્ડર નંબર 20 મુજબ જ્યારે હુકમનામું આવી જાય પછી હુકમનામું જેની પાસે આવે એણે હુકમનામાની બજાવણી કરવાની હોય. તો એ માટેનો આ પ્રશ્ન છે આખો. તો પ્રસ્તાવનાની અંદર લખવાનું છે કે જ્યારે અદાલત તરફથી હુકમનામું આપવામાં આવે, કોની તરફેણમાં? જેની પાસે હુકમનામું આવેલું હોય તે હુકમનામું ધારણ કરનાર વ્યક્તિ એણે શું કરવાનું છે? હુકમનામાની બજાવણી કરાવવાની છે. હવે એ બજાવણી કોના દ્વારા કરાવવાની છે? કોઈ વખત જે અધિકારી હોય એના દ્વારા થાય, અથવા તો કોઈ વખત અદાલત હોય એના દ્વારા થાય, કોઈ વખત પોલીસ અધિકારી હોય એના દ્વારા થાય, કોઈ વખત કલેક્ટર દ્વારા થાય. દાખલા તરીકે જમીન અપાવવાની છે પાછી, તો કલેક્ટર અથવા મામલતદારે શું કરવું પડે? એની કાર્યવાહી કરવી પડે. અથવા કંઈ વસ્તુ પાછી અપાવવાની છે તો પોલીસવાળા શું કરશે? એ વસ્તુ પાછી આપી દેશે. દાખલા તરીકે મોબાઈલ હોય કે કંઈ વસ્તુ હશે તો એ બાબતમાં. તો જ્યારે હુકમનામું આપવામાં આવેલું હોય ઓર્ડર નંબર 20 મુજબ, તો હુકમનામાની બજાવણી કરવા માટે આપણે શું કરવું પડે છે? તો ઓર્ડર નંબર 21ની અંદર હુકમનામાની બજાવણી કઈ રીતે કરવાની છે, કોને કરવાની છે, એની અરજી ક્યાં કરવાની, કેવી રીતે કરવાની, કોણ એનું પાલન કરાવડાવી શકશે, એ અંગેની તમામ માહિતી આપણને ઓર્ડર નંબર 21ની અંદર આપેલી છે. એની અંદર 107 જેટલા રૂલ્સ આપણને આપેલા છે કે હુકમનામાની બજાવણી કઈ રીતે થાય. તો એની ચર્ચા નીચે મુજબ છે. આપણે આપણા સવાલ મુજબ જે મુદ્દા આવતા હોય એટલા જ અહીંયા સમજાવવાના છે. 107 રૂલ્સનું આપણને કંઈ કામ નથી. તો હુકમનામા બજાવણીની અંદર આપણને 4 કે 5 મુદ્દાની જરૂર પડે છે, તે આપણે અહીંયા જોશું. ચાલો તો ફરી પાછું પ્રસ્તાવનાની અંદર શું લખવાનું કે ઓર્ડર નંબર 20 મુજબ જ્યારે તમને હુકમનામું આપવામાં આવેલું હોય તે હુકમનામાની બજાવણી કઈ રીતે કરવાની છે, ક્યાં કરવાની છે, કોણ કરશે, કઈ રીતે કરશે, એની અરજી ક્યાં કરવાની, એની કાર્યવાહી કોણ કરશે, કેવી રીતે કરશે, તેની જુદી જુદી રીત આપણને ઓર્ડર નંબર 21ની અંદર આપવામાં આવેલી છે, જેની વિસ્તૃત ચર્ચા નીચે મુજબ છે. એ રીતે તમારે શું કરવાની છે? પ્રસ્તાવનાને ફ્રેમ કરવાની છે. અગાઉ આપણે એક સવાલ બનાવેલો છે કે દાવો દાખલ કર્યાથી માંડીને હુકમનામા સુધીના મુદ્દા. એની અંદર પછી આ 21મો મુદ્દો એટલે કે તમારે 21મી ઓર્ડર નંબર આવે કે હુકમનામાનું બજાવણું કઈ રીતે કરવાનું. ઓર્ડર તો તમને કોર્ટમાંથી મળી જાય, પણ પછી કાર્યવાહી શું કરવાની, કેવી રીતે કરવાની. ઓકે, તો તેની વાત છે. એ માટે ઓર્ડર નંબર 21 કામ લાગે છે. હવે આપણે હુકમનામા બજાવણીની રીતની વાત કરીએ. હુકમનામાની બજાવણીની રીત આપણને ક્યાં આપેલી છે? ઓર્ડર નંબર 21ની અંદર. એના 3 મુદ્દા છે. 3 મુદ્દા કયા કયા હતા? સૌથી પહેલાં આપણે લખવાની બજાવણી માટે અરજી કરવાની. શું બજાવણી માટે? તો હુકમનામાની બજાવણી માટે અરજી. તો પહેલો મુદ્દો આપણો બને છે અરજીનો. બીજો મુદ્દો બને છે હુકમનામાની અરજી કરી દે પછી કાર્યવાહી કોણ કરશે, કેવી રીતે કરશે, તો એની વાત આપણે લખવાની આવશે. એ કાર્યવાહી પછી ત્રીજો મુદ્દો આવશે તમારો જુદા જુદા પ્રકારના આધારે. જેવો જેવો તમારો પ્રકાર આવશે, પ્રકાર એટલે કેવો પ્રકાર? ભાઈ લેણી રકમ લેવાની છે, મિલકત જપ્ત કરવાની છે, ધરપકડ કરવાની છે કે રિસીવર નિમવાનું છે, જેવો જેવો જેનો પ્રકાર હશે તેવો, કે ભાડુઆત પાસેથી કબજો છોડાવવાનો છે, સ્થાવર મિલકત છે, જંગમ મિલકત છે, શું છે, તેના આધારે તમારું શું થાય? હુકમનામાની બજાવણી થાય. ઓકે, તો શરૂઆત કરીએ સૌથી પહેલાં અહીં હુકમનામાની બજાવણીની રીત માટે. સૌથી પહેલાં આપણે શું કરવાનું છે? અરજી કરવાની છે. ભાઈ કોને અરજી કરવાની? તો જે અદાલત તરફથી તમને હુકમનામું મળેલું હોય તેણે નિર્દિષ્ટ વ્યક્તિનું નામ લખેલું હોય અથવા તો અદાલત લખેલી હોય. હાઈકોર્ટ તરફથી હુકમનામું મળેલું હોય, ભાઈ વલસાડ અથવા તો સુરતની કોર્ટને કે ભાઈ આનું હુકમનામાનું પાલન કરાવડાવો, તે લોકો કરાવડાવશે. પણ આપણે કોને અરજી કરવાની? હાઈકોર્ટ તરફથી તો હુકમનામું આવી ગયું તો આપણે વલસાડ કોર્ટને અરજી કરશું, અથવા તો નવસારીની કોર્ટને અરજી કરશું, અથવા તો કલેક્ટરને અરજી કરશું, અથવા તો પોલીસ અધિકારીને અરજી કરશું. તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે? અરજી કરવાની. કોને કરવાની? કાં તો અદાલતને કરવાની, અથવા તો અદાલતે જે વ્યક્તિનું નામ અંદર જણાવેલું હોય નિર્દિષ્ટ અધિકારી, બરાબર, તેને આપણે અરજી કરવાની છે. તો ફર્સ્ટ મુદ્દો શું આવશે? હુકમનામું ધારણ કરનાર વ્યક્તિ શું કરશે? યોગ્ય અધિકારીને અથવા અદાલતને શું કરશે? અરજી કરશે હુકમનામાની બજાવણી માટે કે ભાઈ મારું હુકમનામું બજાવી આપો, કે આ મારી મિલકત લેવાની છે કે પૈસા લેવાના છે, લઈ આપો. ઓકે, તો અદાલતને અરજી કરે, કાં તો પછી કોને કરે? યોગ્ય સત્તાધીશ અધિકારીનું નામ અંદર
હશે તેને અરજી કરવાની. કોને કરવાની? જેની પાસે હુકમનામું છે. બરાબર. જેમ કે સુપ્રીમ કોર્ટમાંથી હુકમનામું આવે, હાઈકોર્ટમાંથી હુકમનામું આવે, જે તે જિલ્લાની અદાલત હોઈ શકે તેને કરે, અથવા તો અધિકારી હશે એને કહેશે કે ભાઈ આના પૈસા અપાવો, એવી રીતે. તો હુકમનામાની બજાવણી માટે આપણે જે તે વ્યક્તિને અરજી કરવાની. ઓકે, તો પહેલો મુદ્દો આવી ગયો, તમને સમજી ગયા છો કે હાઈકોર્ટમાંથી ઓર્ડર આવ્યો કે ભાઈ કલેક્ટરને ઓર્ડર કરે કે ભાઈ આને જમીન પાછી આપો, તો આપણે કોને અરજી કરવાની છે? ભાઈ આ ઓર્ડર મારો અને આ જમીન મને પાછી આપો, આપણે કલેક્ટરને અરજી કરવાની તેવું, અથવા તો અદાલતને અરજી કરવી તો અદાલતને અરજી થાય. તો ધ્યાન રાખજો, અદાલતને અરજી કરવાની અથવા તો યોગ્ય અધિકારીને અથવા તો સત્તાધીશને અરજી કરવાની રહે. સાથે શું જોડવાનું? એમ તો ચાલે નહીં, કંઈ ને કંઈ વસ્તુ જોડવી પડે. સૌથી પહેલાં હુકમનામું તમારું જે આવેલું હોય તે હુકમનામું જોડવાનું અરજીની સાથે. તો અરજીની અંદર દાવાનો નંબર, તમારો દાવો જે કરેલો હોય, તો આપણે CPC છે એટલે પેલો ક્રિમિનલ કોડ ને બધું આવતું નથી, દાવાનો નંબર જોડવાનો છે. સાથે સાથે પક્ષકારનું નામ, તમારું જે નામ હોય, જેને કોનું નામ? તો આનું ભાઈ ધારણ કરનારનું નામ, એનું નામ લખવાનું છે, સરનામું લખવાનું છે, પછી તારીખ જ્યારે હુકમનામું આવેલું હોય તેની તારીખ લખવાની છે. જો એના પર કોઈ અપીલ કરેલી છે કે કેમ સાંભળેવાળાએ, તો એ પણ અહીં તમારે સામેલ કરવાની છે. અપીલ કરેલી છે એ નથી કરેલી, એ બધું તમારે અહીંયા કાગળિયામાં લખવું પડશે, અરજીમાં લખવું પડશે. રકમ લેવાની હોય અથવા તો ભરવાની હોય તે પણ અહીં તમારે દર્શાવવાની રહેશે. તો ભરવાની રકમ અથવા તો લેવાની રકમ, લેની રકમ જે થતી હોય તે અહીંયા તમારે દર્શાવવાની. બીજી ખર્ચાની વિગત જે થયેલી હોય તે પણ લખવાની. જો મિલકતનો કબજો હોય તો મિલકતના દસ્તાવેજ વગેરે તમારે અહીંયા જોડવાના છે, અથવા તો મિલકતનું વર્ણન તમારે અહીં ડીપમાં કરવાનું રહેશે, કઈ કઈ મિલકત છે. ધરપકડનો ઉલ્લેખ હોય તો તે વ્યક્તિને ધરપકડ માટેનું લખવાનું રહેશે. જેની સામે બજાવણી થયેલી હોય તેનું નામ લખવાનું છે, મીન્સ કે કયા કોણે એનું પાલન કરવાનું છે, કોણે પૈસા આપવાના છે, કોની મિલકત કબજામાંથી લેવાની છે, તો સામેવાળી વ્યક્તિનું નામ પણ લખવાની છે અને વિગત પણ લખવાની છે. શાની અંદર? આ અરજી કરો તેની સાથે. અને બીજું શું જોડવાનું છે? હુકમનામું આપણે જોડવાનું છે, અને અપીલ કરેલી છે કે કેમ બધું અહીંયા આપણે સામેલ કરવાનું રહે છે. ચાલો, તો આ વસ્તુ આપણે શાની અંદર લખવાની છે? અરજીની અંદર લખવાની. હવે ઘણી વખત એવું પણ થાય, એક કરતાં વધારે શું હોય, કબજેદાર હોય, તો બંનેનું નામ અહીં આપણે લખવા પડે. એને કહેવામાં આવે સંયુક્ત પક્ષકારો. બે વ્યક્તિ હોય એ પણ એક જ વ્યક્તિ પર દાવો કરે, અથવા તો એક વ્યક્તિ છે બે અલગ અલગ વ્યક્તિ પર દાવો કરે, બંનેનું અલગ અલગ વસ્તુ લખેલી હોય, તો બંને વસ્તુ અહીંયા ડીપમાં તમારે લખવાની રહે છે, સમજાવવાની રહે છે કે આ વ્યક્તિ પાસેથી આટલી, આ વ્યક્તિ પાસેથી આટલી રકમનું હુકમનામું થયેલું છે. તો બંનેનું નામ તમારે અહીં સંયુક્ત રીતે જોડવાના રહે છે. તો આપણે અહીં તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો તે વિગત પણ તમારે અહીંયા દર્શાવેલી છે. તો સૌથી પહેલાં તમારે શું કરવાની છે? હુકમનામું મેળવી લીધા બાદ તમારે હુકમનામાની અરજી કરવાની છે. તો હુકમનામાની અરજી માટે આટલી વિગત તમારી પાસે હોવી જોઈએ. તે તમારે અરજીમાં કરવાની. કોને કરવાની? કાં તો અદાલતને કરવાની, કાં તો પછી યોગ્ય વ્યક્તિને. મેં તમને ઉદાહરણ આપીને સમજાવ્યું છે કે હાઈકોર્ટમાંથી ઓર્ડર આવ્યો છે, જમીન લેવાની છે પાછી, તો કોને ઓર્ડર કરવાનો? ભાઈ જે તે અદાલતને અરજી કરો, કાં તો પછી કલેક્ટરને કરો. અદાલતને અરજી કરો તો અદાલત શું કરશે? પછી કલેક્ટરને કહેશે હવે આ વર્ણનની મિલકત છે અને ઓર્ડર આપવાનો છે, હાઈકોર્ટનું હુકમનામું છે, તો જઈને કરાવો. તો પછી કલેક્ટર કરે, અથવા ડાયરેક્ટ કલેક્ટરને કરો તો પણ ચાલશે. તો આ રીતે જે તમને કીધેલું હોય હુકમનામું તે મુજબ પાલન કરવાનું હોય છે. તો અરજી સૌથી પહેલે કરવાની. ચાલો, અરજી થઈ ગઈ. આપણે સમજૂતી કલેક્ટર અથવા તો કોને અરજી કરી? જે તે કોર્ટને અરજી કરી, સુરતની અથવા નવસારી અથવા વલસાડની કોર્ટને હુકમ હતો તો આપી દીધું. હવે શું થાય? તો સેકન્ડ સ્ટેપની વાત કરીએ. અરજી મળતા કાર્યવાહી કરવાની છે. કોણ કાર્યવાહી કરશે? તો ભાઈ જે તે વ્યક્તિ કાર્યવાહી કરશે અથવા તો અદાલત કાર્યવાહી કરશે. શું કાર્યવાહી કરશે? ભાઈ અરજીને ચેક કરવાનું કામ કરે કે આ અરજી બરાબર છે કે હુકમનામું બરાબર છે કે એ ભૂલ તો નથી અંદર લખેલી. તો સૌથી પહેલે જોગવાઈનું પાલન થયેલું છે કે કેમ, યોગ્ય રીતે પ્રક્રિયાનું પ્રોસેસનું પાલન થયેલું છે કે એ ચેક કરવાનું કામ કરે. તો તમામ કાર્યવાહી કરતાં પહેલાં જોગવાઈનું પાલન થયેલું છે કે કેમ, કઈ આ હુકમનામાની બજાવણીની એની જોગવાઈનું પાલન થયેલું હોય તો એ ચેક કરવામાં આવે છે. ચાલો, જોગવાઈનું પાલન ન થયેલું હોય તો અરજીને શું કરી દેવામાં આવે? રદ કરી દેવામાં આવે છે. બરાબર. ચાલો, ઘણી વખત એવું બી થાય કે અરજીની અંદર કંઈ ભૂલ થઈ ગયેલી હોય, દાવા નંબરના આંકડામાં કે રકમમાં કે કંઈ લખવામાં ભૂલ થઈ ગયેલી હોય તો એ ભૂલને સુધારવાનું કામ પણ કરવામાં આવે છે. તો બીજા સ્ટેપ પર શું થાય? કંઈ સતી રહી ગયેલી હોય, કોઈ ભૂલ રહી ગયેલી હોય તો એને સુધારવાનું કામ કરવામાં આવે છે. તો એ સુધારવામાં આવશે સેકન્ડ સ્ટેપની અંદર. થર્ડ સ્ટેપની અંદર જો બધી અરજી બરાબર હોય, બરાબર, બધું પરફેક્ટ હોય તો શું કરવામાં આવે? હુકમનામાની બજાવણીની કાર્યવાહી અગાડી હાથ ધરવામાં આવે છે. ઓકે, તો કાર્યવાહીમાં શું થાય? અરજી મળતા કાર્યવાહી મીન્સ કે હુકમનામાની અરજી મળતા કાર્યવાહી કરવાની. કોને કરવાની? જે અદાલત અથવા તો જે હુકુમતમાં આવતા હોય એ વ્યક્તિ અથવા તો અધિકારી અથવા સત્તાધીશે એ હુકમનું પાલન કરવાનું હોય તો અરજી આવે એમની પાસે, એટલે અરજીને ચેક કરવાની છે. તમામ જોગવાઈનું પાલન થયેલું છે કે કેમ એ ચકાસવાનું છે. તમામ જોગવાઈનું પાલન થયેલું હોય તો હુકમનામાની બજાવણી કરવાની છે. જો એની અંદર કોઈ ભૂલ રહી ગયેલી હોય તો ભૂલને સુધારવાની છે, ક્ષતિને દૂર કરવાનું કામ કરે છે. અથવા તો ઘણી વખત એવું થાય કે
દાવો અયોગ્ય હોય, એમની હુકુમતમાં ન આવતો હોય, ખોટો હોય, તો તેવા સંજોગોની અંદર અરજીને રદ કરી દેવામાં આવે છે. ઓકે, ક્યારે ક્યારે અરજી રદ કરી દેવામાં આવે છે એનો એક કેસ આપણે અહીંયા જોવાનો છે, એટલે છેલ્લે આપણે જોઈએ. ચાલો, તો આ રીતે થાય કે કાર્યવાહી શું કરવાની છે, તો આ કાર્યવાહી થાય, હુકમનામાની બજાવણી કરવાનું કામ કરવામાં આવે અદાલત તરફથી. ચાલો, શું કામ કરે, કઈ કઈ રીતે બજાવણી કરવામાં આવે, હુકમનામું તો આપેલું છે, તો એના સ્ટેપ આપણે જોઈએ. સૌથી પહેલે જે નિર્દિષ્ટ મિલકત વસાવેલી હોય, સ્થાવર હોય કે પછી જંગમ હોય, તે મિલકતનો કબજો આપવાનો છે. પહેલું હુકમનામાની બજાવણી થાય તો શું કયા કયા પ્રકારે થાય, તો પહેલો કબજો અપાવીને જે મિલકત સ્થાવર હોય કે પછી જંગમ મિલકત હોય, બંને મિલકત આપણે અહીંયા લઈ લેવાની, એ અપાવવાની છે. એનું હુકમનામું તો જે અદાલત છે જે તે વ્યક્તિ પાસેથી મિલકતનો કબજો જે તે વ્યક્તિને અપાઈ દેશે. પાસેથી લઈને બને આપવાનું કીધેલું છે, તો બને અપાવશે. તો પહેલો મિલકત આપવાનું કામ કરે. બીજું, મિલકતને જપ્ત અથવા તો વેચાણ કરવાનું કામ કરે. બીજી વાત શું થાય કે મિલકતને જપ્ત કરે અથવા તો વેચાણ કરવાનું કામ કરે છે. હંભેવાળો મિલકત આપવા માંગતો નથી, તો એ મિલકતને જપ્ત કરી લેશે પોતાના કબજામાં અને એનું વેચાણ કરી દેશે, અને જે પૈસા આવે તે સાંભેવાળાને આપી દેશે, જો લેણી રકમનું હોય તો પણ. બીજું, જપ્તમાં લીધા વિના પણ વેચાણ કરી શકે, સીધું પણ વેચાણ કરી શકે છે. બરાબર, તો આ પણ કરી શકે છે. આ હુકમનામાની બજાવણીનું પાલન છે. ત્રીજું, ધરપકડ કરીને, તો વ્યક્તિ જો હુકમનામાનું પાલન નથી કરતો છતાં બી, તો છેલ્લે શું થાય, એને ધરપકડ પણ કરવામાં આવે. ઓકે, તો ધરપકડ કરીને એને નિર્દિષ્ટ સમય સુધી જેલમાં મૂકવામાં આવે છે, સિવિલ જેલની અંદર. એની વાત છે. રિસીવરની નિમણૂક કરવામાં આવે. ઘણી વખત રિસીવરની નિમણૂક કરવામાં આવે. કેમ કરવામાં આવે? ઘણા લોકો અપીલ કરી દેતા હોય ઉપર કે ભાઈ આ મિલકતનો જો મારે અપીલનો ચાન્સ છે, સુપ્રીમ કોર્ટમાં, હાઈકોર્ટમાંથી ચુકાદો આવ્યો, પણ આપણે ઉપર જવું છે સુપ્રીમ કોર્ટમાં, તો સુપ્રીમ કોર્ટ સુધી શું કરે, ભાઈ રિસીવરની નિમણૂક કરો કે વસ્તુ બગડી નહીં જાય. બરાબર, અથવા તો એના પર કબજો કોઈ ન કરી લે, એના માટે તો રિસીવરની નિમણૂક કરવામાં આવે, એ સાચવે એના માટે. અન્ય કોઈ દાદ હોય, દાખલા તરીકે મનાઈ હુકમ આપે હમણાં, એ મિલકત તમારે નથી લેવાની, અથવા તો સાંભેવાળાએ પણ નથી લેવાની ને આને પણ નથી લેવાની, એ રીતે મનાઈ હુકમ આપવામાં આવે, એના પર કબજો કોઈ નહીં કરી શકે એ રીતે. તો આ પણ અંદર હોઈ શકે. તો 5 વિગત છે, તે 5 વિગત મુજબ શું થાય છે, હુકમનામાની બજાવણી કરવામાં આવે છે. કોણ કરશે? નિર્દિષ્ટ અદાલત કરશે. જે હશે, દાખલા તરીકે તમે જે દાવો કરો એની સામે આટલા ઓપ્શન તમારી પાસે છે. તમે દાખલા તરીકે લેણી રકમનો દાવો કરો, 5 લાખ રૂપિયા તમારે લેવાના, સાંભેવાળો 5 લાખ નથી આપતો, તો ભાઈની મિલકતનો કબજો લઈ લેશે. બરાબર, પૈસા તો નથી આપતો. બીજો ઓપ્શન શું છે? મિલકત જપ્ત કરી લેશે, વેચાણ કરી દેશે. બરાબર. ચોથો, એને લીધા વગર જ શું કરશે, મિલકતને જપ્તમાં લીધા વિના જ વેચાણ કરી દેશે અને પૈસા 5 લાખ આપી દેશે. કે 5 લાખ નથી આપતો, મિલકત બી એની પાસે નથી, તો ધરપકડ કરીને છેલ્લે જેલમાં નાખી દેશે. બરાબર, જ્યાં સુધી 5 લાખ નહીં ભરે ત્યાં સુધી. એ રિસીવરની નિમણૂક કરશે મિલકતે કબજો રાખવા માટે, ભાઈએ અપીલ કરેલી હોય સુપ્રીમ કોર્ટની અંદર. તો આ રીતે શું કરવામાં આવશે? તો આ રીતે જુદી જુદી રીત છે બજાવણીની, અહીં આપણે એનું પાલન કરવાનું રહે છે. હવે કયા કયા પ્રકાર છે, કેવા કેવા પ્રકાર છે, એના આધારે આપણે હુકમનામાની બજાવણી સમજવાનું. તો ત્રીજો સ્ટેપ આપણો શું આવશે? પ્રકારના આધારે, જુદા જુદા પ્રકારના આધારે હુકમનામાની બજાવણીની રીત. હવે આ રીત કઈ રીતે છે? તે ઉપરની આ રીત છે તે જ છે, નવી કંઈ નથી. બરાબર, પણ જેવો પ્રકાર તે મુજબ આપણે એને શું કરવું પડે? ફોલો કરવું પડે. ચાલો, પહેલી વાત આપણે કરીએ. નંબર 1, તમારે અહીંયા મુદ્દા પાડીને લખવાનું છે. બધા જ મુદ્દા પાડી દો અને પછી સમજાવો તો પણ ચાલે. સવાલને લાંબો કરવો હોય તો, અને સમય તો ડાયરેક્ટ પણ તમે લખી શકો છો. સૌથી પહેલાં હવે લેણી રકમનું હુકમનામું. લેણી રકમનો મતલબ કે હાઈકોર્ટે કીધું 5 લાખ રૂપિયા એ બને ચૂકવવાના છે. ઓકે, બને ચૂકવવાના છે. આ લેણી રકમનું હુકમનામું થઈ ગયું. એટલે આપણે અરજી કરી અદાલતને કે ભાઈ મારે 5 લાખ રૂપિયા પાસેથી લેવાના છે. બાએ અરજી કરી. ચાલો, શું થાય? સૌથી પહેલાં પૈસા આપી દે. 5 લાખ રૂપિયા આપી દેતા જો કેશ ભરપાઈ કરશે, ક્યાં કોર્ટની અંદર, અથવા તો ચેક આપશે, અને એ ચેક અને આપશે અને વાત પૂરી થઈ જશે. ઓકે, કેસ ક્લોઝ. ચાલો, પણ ભરપાઈ નથી કરતો પૈસાની, તો શું થાય? શું ઓપ્શન છે આપણી પાસે? પહેલો ઓપ્શન છે ભરપાઈનો ઇનકાર કરે લેણી રકમનો, તો જેલ અથવા ધરપકડ થઈ શકે. બરાબર, આની વાત છે. વોરંટ કાઢશે અને એને મોકલવામાં આવશે અને એને હાજરી આપવા કે ભાઈ પૈસા કેમ નથી ભરશો, એને ટાઈમ માંગવામાં આવશે, બધું અગાડી કરશે. તો ધરપકડ કરવાનું કામ થશે, અથવા જેલની સજા પણ થઈ શકે. આ હુકમનામાની બજાવણી કોણ કરશે? ભાઈ અદાલત. અથવા તો એની પાસે જો મિલકત હશે કોઈ, એ મિલકતને જપ્ત કરશે અને વેચાણ કરવાનું કામ પણ કરી શકે. વેચાણ કેટલા મહિનાની અંદર થવું જોઈએ? 3 મહિનામાં આપણે અરજી કરવાની છે વેચાણ કરવા માટે. ઓકે, તો ધ્યાનમાં રાખજો. જંગમ મિલકત પણ હોઈ શકે અથવા સ્થાવર મિલકત પણ હોઈ શકે. ઓકે, જંગમ અને સ્થાવરનો વચ્ચેનો તમને ભેદ ખબર હોય છે. જંગમ મિલકત કોને કહેવાય અને સ્થાવર કોને કહેવાય? મૂવેબલ અને ઇમૂવેબલ પ્રોપર્ટીની વાત છે. ચાલો, તો લેણી રકમનું હુકમનામું હોય તો આટલા 2 ઓપ્શન આપણી પાસે છે. કાં તો પહેલાં પૈસા આપી દે, પૈસા ન આપે તો ભાઈ ને જેલની સજા થઈ શકે અથવા ધરપકડ થઈ શકે, અથવા તો પછી એની મિલકત જપ્ત થઈ જાય અને કબજો આપવામાં આવે અથવા તો વેચાણ કરી દેવામાં આવે છે. તો આ લેણી રકમ જ્યારે પૈસાની વાત આવે ત્યારે આ રીતે હુકમનામાની બજાવણી કોર્ટ દ્વારા કરવામાં આવે છે. ચાલો, હવે લેણી રકમ પતી ગઈ. બીજી વાત આવે જંગમ મિલકત અને સ્થાવર મિલકત.
બંને આપણે સાથે જ જોઈ લઈએ. જંગમ મિલકત કોને કહેવામાં આવે? સોનું ચાંદી જેવી હોય તેને જંગમ મિલકત કહેવામાં આવે. સ્થાવર એટલે મકાન આવી જાય અથવા તો ફેક્ટરીઝ આવી જાય જેને આપણે હલાવી નથી શકતા તેવી સ્થાવર કહેવામાં આવે, ફિક્સ. અને આ જે છે જંગમ એટલે કે સોનું ચાંદી કોઈ બી મિલકત હોઈ શકે, ગાડી ઘોડા. ઓકે, ચાલો તો જંગમ મિલકત માટેનું હુકમનામું. જંગમ મિલકત માટેનું હુકમનામા માટે શું કરવાનું છે? પહેલું તો જંગમ મિલકત જેની પાસે કબજો હોય એને આપી દેવાની. કોને? જેની પાસે હુકમનામું હોય તેને. અએ બને આપી દેવાની છે. આપણે એક જ ઉદાહરણ પકડવાનું છે. અક્ષ કોને આપી દેશે? બને આપી દેશે. બહુ પહેલાં અરજી કરશે કોર્ટમાં કે ભાઈ અમારી મિલકતનો ઓર્ડર થયો છે, આપી દો, તો આપી દેશે તો વાત પતી જાય. પણ ભાઈ આપતો નથી, એને કોઈ બી કારણ હશે આપતો નથી, તો શું થાય? ન આપે તો બીજો ઓપ્શન ધરપકડ અને જેલ. વોરંટ આપશે, બોલાવશે એને કે ભાઈ આવો, અહીંયા હાજરી આવો તમારી, કેટલા દિવસથી તમે હુકમનામું આવ્યું છે કેમ આપતા નથી મિલકત. ઓકે, નહીં આપે તો પછી ધરપકડ કરીને જેલમાં. વોરંટ આપવામાં આવે, નહીં આવે તો પછી જેલમાં મોકલી આપવામાં આવે. બીજું, મિલકત વેચાણ કરવાનો. એની મિલકતને વેચાણ કરી દેવામાં આવશે. કઈ? આ જે જંગમ મિલકત છે એને વેચાણ કરી દેવામાં આવે અથવા તો કબજો લઈ લેવામાં આવે. કબજો તો લઈ જ લઈ, નહીં આપે તો 3 માસની અંદર પાલન ન કરે તો વેચાણ. હુકમનામાનું પાલનની વાત છે. ભાઈને હુકમનામું આપેલું છે 1 તારીખે, બરાબર, એના 3 મહિના પછી જો હુકમનામાનું પાલન ન કરે તો જમીન શું કરી શકે? મિલકતને વેચાણ પણ કરી શકે છે. કોણ? આ કોર્ટ દ્વારા બધું કરવામાં આવે. પ્રોસિડિંગ્સ કોર્ટને કરવાની છે, આપણે જાતે કરી શકતા નથી. 3 માસ થઈ જાય એટલે આપણે અરજી કરવાની કોર્ટને. 3 માસ થઈ ગયા છે, ભાઈ મિલકત આપેલી નથી, હુકમનામાનું પાલન કરેલું નથી, મિલકત વેચી નાખો. મિલકતને વેચી નાખવામાં આવે છે. ઓકે, એકદમ ઇઝી છે સવાલનો જવાબ. બધાની અંદર એક જ જવાબ આવવાનો છે એટલે ધ્યાન રાખજો. તમારા મુદ્દા યાદ રાખવાનો. પહેલું લેણી રકમનું, બીજું જંગમ મિલકત, ત્રીજું આપણે અહીંયા સ્થાવર મિલકત છે. સ્થાવર મિલકત પણ સાથે જ જોઈ લઈએ. સ્થાવર મિલકતની અંદર પણ શું થાય? કબજો આપવામાં આવે છે કે જે કબજો હોય તે આપી દો. પહેલી જેણે હુકમનામું આવેલું હોય તે એને કબજો આપી દેવાનો. પણ એ કબજો આપતો નથી તો શું થાય? ફરી પાછું મિલકતના આગળના ભાગમાં હુકમનામું ચોંટાડશે. હવે મકાન મિલકત છે તો આગળના ભાગમાં શું કરી દેવામાં આવે? એ આખો ઓર્ડર ચોંટાડી દેવામાં આવે હુકમનામું કે આના પર આ વ્યક્તિનો કબજો રહેલો છે, આ વ્યક્તિનો અધિકાર ધરાવે છે. તો આ કબજો અપાવવાની વાત છે. બીજું, કબજો અપાવવા માટે ચેતવણી આપશે. જો કોઈ ઘરની અંદર રહેતું હોય, મકાનની ફેક્ટરીઝની અંદર કોઈ રહેતું હોય તો એને કહેવામાં આવે ભાઈ જો ઘર ખાલી કરી દો, બરાબર, અથવા ખસવા માટે કહેવામાં આવે. સ્ત્રી હોય કે પછી બાળકો અહીંયાથી હટી જાઓ, આ મિલકત કોની છે? આ લોકોની છે. એવી રીતે એમને જણાવવામાં આવે છે અને આ રીતે કબજો આપવામાં આવે. સ્થાવર મિલકત એટલે કે ફિક્સ ઘર ને એ ટાઈપનું હોય તે, ફેક્ટરીઝ હોય, ઘર હોય, એને સ્થાવર મિલકત કહેવામાં આવે. જે જંગમ મિલકતની અંદર સોનું ચાંદી એવા મિલકતો પ્રોપર્ટીઝ હોઈ શકે જે તમે હલાવી શકતા હોય તેવા, બરાબર. ચાલો તો આ થઈ ગયું આપણો સ્થાવર મિલકત. પહેલે લેણી રકમ, પછી જંગમ મિલકત. સ્થાવર મિલકત સાથે લખી દેવાની એટલે વાંધો આવે નહીં. ચાલો, ચોથું, કરારનું વિશિષ્ટ પાલનના હકનું હુકમનામું. કરારનું વિશિષ્ટ પાલનનો તમે કાયદો 1963નો ભણી ગયા કે જ્યારે કરારનું વિશિષ્ટ પાલન તમારે કરવું પડે, કે જ્યારે કરાર કમ્પલસરી પૂરો કરવો પડે એનું હુકમનામું આપેલું હોય. ચલો, ફર્સ્ટ પહેલું શું થાય કે કરારનું વિશિષ્ટ પાલન એણે કરવાનું છે. કરાર માટે સમજો કીધેલું છે કે 1000 એકમ બનાવવાના છે એટલે 1000 એકમ એ બનાવીને જ આપશે. આ ઓર્ડરનું પાલન છે તો કરારનું પાલન કરવું પડશે એણે. પેલું ઓપ્શન એ જ છે, હુકમનામું કીધેલું તો કરવું પડે, પણ એ ભાઈ કરારનું પાલન કરતો નથી તો શું થાય? ધરપકડ અને જેલ કરવામાં આવે. વોરંટ પાઠવવામાં આવે, બોલાવવામાં આવે કે ભાઈ કેમ કરારનું પાલન નથી કર્યું અને કારણ દર્શાવશે. તરત ને તરત ધરપકડ થતી નથી, એને બોલાવવામાં આવે, વોરંટ કરવામાં આવે. એ હાજર થાય પછી વાત, નહીં હાજર થાય તો પછી સીધો પકડીને મૂકી દેવામાં આવે, બરાબર. આ પ્રોસિડિંગ્સ છે. મિલકત જપ્ત કરે અને વેચાણ કરે. 1 વર્ષમાં વેચાણની અરજી કરવાની. મિલકતને જપ્ત કરી લે છે પછી બી જો કરારનું પાલન ન કરે, મોટી રકમ હોય તો 1 વર્ષની અંદર તમારે અરજી કરવાની કે ભાઈ આ મિલકતને વેચી દો અને મિલકતને વેચી દેવામાં આવશે. 1 વર્ષની અંદર અરજી કરેલી હોય તો 1 વર્ષ પછી કરો તો એ અરજી સ્વીકારવામાં આવતી નથી. તો ત્રીજો મુદ્દો, કરારનું વિશિષ્ટ પાલન કરવાનું હોય તો કરારનું પાલન કરી દેવામાં આવે અને હુકમનામાની બજાવણી થાય. નહીં કરે તો ધરપકડ થાય અથવા તો મિલકત જપ્ત થાય અથવા તો કબજો કરવામાં આવે. ઓકે, ચાલો, ચોથું વાત આવે લગ્નના હકનું પાલન કરવાનું હોય. લગ્ન હક એટલે સ્ત્રી અને પુરુષની વાત આવે, ભરણ પોષણ ચૂકવવાની જ વાત આવશે, બીજું કોઈ આવવાનું નથી. અથવા તો કોઈ મિલકત આપવાની હશે, હક આપવાનો હશે તે જ આવશે, બીજું કોઈ આવતું નથી. મોસ્ટ ઓફલી પુરુષે સ્ત્રીને આપવાનું હોય એની જ વાત હોય. તો પહેલું, લગ્ન હક પૂર્ણ કરવા માટે કહે તો લગ્ન હક પૂર્ણ કરવાનું છે. કોઈ પ્રોપર્ટી આપવા માટે કીધેલી હોય તો તે આપવાની, ભરણ પોષણ આપવા માટે કીધું હોય તો તે આપવાનું, તો એ પાલન કરવાનું હોય એને મુજબ. ના કરે તો અમુક રકમ આપવા માટે કહેશે. આ રકમ તો આપવાની છે પ્લસ વધારાની રકમ આપવા માટે બી કહેશે, કે ન કરે તો અમુક રકમ ભરવા માટે કહેશે. આ ઓપ્શન પણ રહેલો છે. કોર્ટ દ્વારા કરવામાં આવે બધું. ઓકે, આપણે અરજી કરવાની. વખત એ રકમમાં ફેરફાર પણ કરી શકે. વખત શું કરી શકે? એની અંદર ફેરફાર પણ કરી શકાય અથવા તો એની મિલકત જપ્ત કરવામાં આવે. પછી બી પૈસા ન ભરે તો મિલકતને શું કરવામાં આવે? જપ્ત કરવામાં આવે અને પૈસા ચૂકવવાની વાત આવે. આવું હુકમનામું
પાલન કોની સામે થાય? મોસ્ટ ઓફલી પતિ સામે થાય, જ્યારે ભરણ પોષણ ચૂકવતો ન હોય અથવા તો પ્રોપર્ટી આપવાની હોય ને આપતો ન હોય તેવા સંજોગોની અંદર પ્રોપર્ટી આપવા માટે કીધેલું પ્રોપર્ટી આપી દેવાની, ના આપે તો પછી અમુક રકમ આપવા માટે કહે અને એવી નહીં આપે તો પછી એ રકમમાં સુધારો વધારો પણ કરી શકે છે. ઓકે, અને મિલકત પણ જપ્ત કરી શકાય છે. તો આ લગ્ન હક પૂરા કરવા માટેનું હુકમનામું હોય તો આ રીતે વર્તવાનું રહે છે. ચલો, દસ્તાવેજ કરવાનું કહેવામાં આવેલું હોય. પહેલી વાત, દસ્તાવેજ કરવાનું હુકમનામું આવેલું હોય તો હુકમનામાની બજાવણીમાં શું થાય? અદાલત એને કહે છે કે ભાઈ દસ્તાવેજ કરી આપ, તો જે તે વ્યક્તિને દસ્તાવેજ કરી આપવું પડશે. બરાબર, કમ્પલસરી. અને દસ્તાવેજ ન કરી આપે તો પછી શું થાય? ન કરી આપે તો શું થાય? તો દસ્તાવેજ કોણ લઈ લેશે? તો દસ્તાવેજ અદાલત લઈ લેશે એની પાસેથી. બરાબર, અથવા તો નવે નામથી શું કરવામાં આવે? ફેરફાર કરવામાં આવશે. અદાલત પાસે પાવર છે કે એ દસ્તાવેજની અંદર શું કરશે? ફેરફાર કરવામાં આવશે. પહેલે તો પ્રેમથી કે ભાઈ દસ્તાવેજ કરી આપો, ના કરે, અમુક ટાઈમ જાય છતાં બી નહીં કરે તો પછી અદાલત પાસે ફેરફાર કરવા માટે પરવાનગી માંગવાની તમારે કે ભાઈ આ તો કરતો નથી, તમે કરી આપશો. અદાલત પછી શું કરશે? ફેરફાર કરશે. ફેરફાર માટે જરૂરી સ્ટેમ્પ ફી લેશે, ચોંટાડશે, અને જે નોંધણી અધિકારી છે જે આવો દસ્તાવેજ બનાવે છે એને કહેશે, ઓર્ડર કરશે કે ભાઈ નવો દસ્તાવેજ આ વ્યક્તિના નામે તમારે કરવાનો છે, તો કરી દેશે. તો નિયત અધિકારી એમાં શું કરશે? સ્ટેમ્પ ફી ચોંટાડીને ફેરફાર કરી દેશે અને નોંધણી કરશે. કોનું? એની નામેથી બીના નામ પર અથવા બીના નામ પરથી એના નામ પર, જેના તરફેણમાં હુકમનામું આવેલું હોય એની તરફેણમાં દસ્તાવેજ મળી જશે. તો આ પણ અહીં થાય. દસ્તાવેજ કરવા માટે કંઈ જો ઉપેક્ષા કરે તો પછી દસ્તાવેજ અદાલત શું કરશે? જપ્ત કરે. જપ્ત કરીને તેમાં ફેરફાર કરશે, એનું નામ નવું ઉમેરશે, ચોંટાડશે. ઓકે, અને નોંધણી પણ કરશે. કોને કહેશે? ભાઈ નિયત અધિકારીને કહેશે, જે નોંધણી કરતો હોય તેને. સ્થાવર મિલકતની વાત આપણે કરી ગયા છે તો એ કરતા નથી. ઓકે, હવે આપણે વાત કરશું છેલ્લો મુદ્દો, બળવતના કબજામાં રહેલી મિલકતનું હુકમનામું. આ બહુ ઇમ્પોર્ટન્ટ કેસ છે. ઘણી વખત શું કરવામાં આવે? બળવત આવીને કબજો કરી લઈ મિલકત ઉપર અને 10-15 વર્ષ સુધી રહી અને એનો કેસ ચાલ્યા કરતો કે આ તો અમારી મિલકત છે, અમે વેરો ભરીએ છીએ વગેરે વગેરે, ત્યારે કેસ ચાલો, એનું સમાધાનની વાત છે. તો બળવતના કબજામાં રહેલ મિલકતનું હુકમનામું સૌથી પહેલું શું થાય? એ લોકોને હટવા માટે કહે, બીજું તો કોઈ ઓપ્શન જ નહીં મળે. તો બળવતના કબજો છોડવા માટે કહે કે ભાઈ તમે અહીંયાથી કબજો છોડી દો. પહેલું હુકમનામું આ જ થાય. છતાં બી કબજો નથી છોડતા તો શું થાય? ચાલો, તો મકાનના આગળના ભાગમાં વોરંટ ચોંટાડશે. વોરંટ ચોંટાડે એનો મતલબ જો તમે અહીંથી નહીં હટશો તો તમને ધરપકડ કરવામાં આવશે, એવું વોરંટ ચોંટાડવામાં આવશે. બરાબર, અથવા તો પછી પોલીસ અધિકારી અથવા તો કોઈ વ્યક્તિઓ દ્વારા મિલકતનો કબજો લેવામાં આવશે અને એ કબજો કોને સોંપવામાં આવશે? જેની પાસે હુકમનામું હશે એને સોંપવામાં આવશે. આટલી લાંબી પ્રોસિડિંગ્સ છે. પહેલાં મિલકતનો કબજો છોડવા માટે કહે તો લોકો હટી જવું પડે, ન હટે તો પછી મકાનના આગળના ભાગમાં વોરંટ ચીપકાવે કે ભાઈ 7 દિવસનો સમય આપીએ, હટી જાઓ, છતાં પણ ન હટે તો મિલકતનો કબજો પોલીસ અધિકારી દ્વારા અથવા કોઈ અધિકારી રાખીને લેવામાં આવશે અને જે વ્યક્તિ હશે એને સોંપવામાં આવશે જેની સામે આવું હુકમનામું થયેલું હોય તેને. તો આ રીતે શું કરવાનું છે? હુકમનામાની બજાવણી કરવાની છે. તો સૌથી પહેલાં હુકમનામા માટે તમારે શું કરવાની? જે તે અદાલત અથવા તો અધિકારીને અરજી કરવાની. એ પછી ચેક કરશે ફોર્મ. ચેક કર્યા પછી જેનું હુકમનામું હશે તે મુજબ એને કામ કરવાનું. એટલે તો શું કરવામાં આવે? જેનું હુકમનામું હોય, પૈસાનું હુકમનામું તો પૈસા આપવાની વાત આવે, પણ ન આપે તો પછીની પાસે આટલા ઓપ્શન રહેલા છે કે મિલકત જપ્ત કરી શકે, ધરપકડ કરી શકે, મિલકતનું વેચાણ કરી શકે અને ઘણી વખત રિસીવરની નિમણૂક પણ કરી શકે. પણ ધરપકડ એમને થતી નથી. વોરંટ કાઢવામાં આવે, મોકલવામાં આવે, એને કારણો પૂછવામાં આવે, બરાબર, દિવસ રાત્રિ એને ધ્યાનમાં લેવામાં નથી આવતા, આખી પ્રોસિડિંગ્સ છે, પછી એની ધરપકડ કરવામાં આવે, એમને એમ થતી નથી. તો એ પણ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, તો આ છે હુકમનામા બજાવણીની રીત. હવે આપણે કેસ જોઈ લઈએ કે ઘણી વખત હુકમનામાનું બજાવણી કરવામાં આવે પણ એ હુકમનામું રદ પણ થઈ જતું હોય. ક્યારે તેની વાત કરીએ તો શ્રીમતી નંદરાણી વર્સિસ ઇન્ડિયન એરલાઇન્સ 1983નો કેસ છે. શું છે? શ્રીમતી નંદરાણી વર્સિસ ઇન્ડિયન એરલાઇન્સનો કેસ છે. હવે એની અંદર શું થાય છે તેની વાત કરીએ. કેસની અંદર પતિ વિરુદ્ધ કાયમી ભરણપોષણનો હુકમ થયો. પતિએ કાયમી ભરણપોષણની રકમ ચૂકવવાની છે. કોને? આ શ્રીમતી નંદરાણીને ચૂકવવાની છે. તો પતિ સામે હુકમ થયો હતો. હવે શું થાય છે? ચાલો, પતિનું અવસાન થઈ ગયું છે, બરાબર, પતિ મરી ગયો છે, તો ભરણપોષણ કોણ ચૂકવવાનું? તો એણે શું કર્યું? તો શ્રીમતી નંદરાણીએ પોતાનું હુકમનામાની બજાવણી માટે મિલકત પર દાવો કરવાનું સ્ટાર્ટ કર્યું. કોણે? અને મિલકતનો દાવો કર્યો કે ભાઈ આની જેટલી મિલકત છે બધી મારી છે. તો પત્ની ગુજરનારની મિલકત પર બોજો ઉત્પન્ન કરવાનો દાવો કર્યો. બરાબર, એણે બોજો ઉત્પન્ન કરવા માટે દાવો કર્યો. કોણે? નંદરાણીએ દાવો કર્યો અને હુકમનામાનું પાલન કરવા માટે કીધું. પણ આના માટે સામેવાળાએ કેસ કર્યો કે ભાઈ આનું તો અવસાન થઈ ગયું, કેવી રીતે કરવાના? તો કોર્ટે શું કીધું એની વાત છે. દાવાની બજાવણીની કાર્યવાહી ગણી શકાય નહીં. તમે આ પ્રોપર્ટી પર પોતાનો હક માંગો છો તે માંગી શકાય નહીં, બરાબર, કારણ કે આ વ્યક્તિ મૃત થઈ ગયો છે, કે મરી ગયો છે, એની સામે આપણે હુકમનામાની બજાવણી કરી શકીએ નહીં. તમારે જે બીજા જવાબદાર વ્યક્તિઓ છે એને એની સાથે જોડવા પડે, એટલે કે પછી એના પિતા કે માતા કે જે હશે, ભાઈ હશે, એને જોડવા પડશે અને પછી દાવો કરવો પડશે.
બરાબર. તો એની વાત કરેલી છે કે મૃત વ્યક્તિ સામે હુકમનામું વ્યર્થ છે, આનું પાલન કરાવી શકાય નહીં. કાયદેસરના વ્યક્તિને જોડવા પડે. સૌથી પહેલાં તમારે કાયદેસરના વ્યક્તિને જોડો, એની સામે પછી હુકમનામું લેવાનું. પછી અદાલત કહી તો, કારણ કે એમાં બી જોશે કે ભાઈની પ્રોપર્ટી છે કે કોઈ બીજાની પ્રોપર્ટી છે, ડાયરેક્ટ તમે પ્રોપર્ટી પર લેવાની વાત કરો, ઘર પર દાવો કરવાની વાત કરો, એ તો પોસિબલ નથી. કારણ કે ઘરની પર માતાનો હક હોય, પિતાનો હક હોય, બધાનો હક હોય, બરાબર. ડાયરેક્ટ પતિનો હક થોડી હોતો હોય. તો એ રીતે અહીંયા કહે છે કે આ દાવો વ્યર્થ છે. પહેલાં કાયદેસરના વ્યક્તિને જોડો, પછી આપણે હુકમનામાનું પાલન કરાવી શકાય. તો અહીં હુકમનામું રદ કરી દેવામાં આવે છે, કારણ કે મૃત્યુ થનાર વ્યક્તિ પર હુકમનામું થતું નથી. એની વાત અહીં આ શ્રીમતી નંદરાણીના કેસની અંદર કરવામાં આવેલી છે. ઓકે, છેલ્લે આ કેસ લખીને પછી તમારે સમાપન લખવાનું છે કે જ્યારે પણ હુકમનામું થાય તો હુકમનામાની બજાવણીની જુદી જુદી રીત છે. જ્યારે હુકમનામાનું પાલન કરવાનું હોય, જો હુકમનામાનું પાલન ન કરે તો શું થાય? મિલકત જપ્ત કરવામાં આવે, અથવા તો મિલકતનું વેચાણ કરવામાં આવે, અથવા તો વ્યક્તિની ધરપકડ સુધી કરવામાં આવે. અને આ રીતે શું કરવામાં આવે? હુકમનામાની બજાવણી કરવામાં આવે. ઓર્ડર નંબર 21ની અંદર સમગ્ર પ્રક્રિયા આપણને જોવા મળે છે. તો આ રીતે હુકમનામાની બજાવણીનો સવાલ પૂછાય તો સૌથી પહેલાં પ્રસ્તાવના. હુકમનામાની બજાવણીની અંદર આપણે 3 મુદ્દા, જુદા જુદા પ્રકારે હુકમનામાની બજાવણીની અંદર 7 મુદ્દા. તમારે શ્રીમતી નંદરાણીનો કેસ લખીને છેલ્લે સમાપન લખીને વાતને પૂર્ણ કરવાની રહે છે. ઓકે, તો આ રીતે તમારો સવાલ સમજાવવાનો રહે છે. ફરી પાછા આપણે બીજા સવાલ સાથે મળીશું. ત્યાં સુધી તમારો આભાર.